નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી પોવર્ટી, જેનો આપણે ક્વેશ્ચન 1 ગરીબીનો અર્થ આપી ગરીબીના નિર્દેશકો સમજાવો આ પ્રશ્ન વિશેની વાત કરી રહ્યા છીએ. ગરીબીના નિર્દેશકો કોને કહી છીએ? તો કે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતો એટલે ગરીબીના નિર્દેશકો. ટૂંકમાં કેવું હોય તો ગરીબી દર્શાવતા પરિબળ એટલે ગરીબીના નિર્દેશક. આવા ટોટલ કેટલા નિર્દેશક છે? 11. આમાં અવિરત બેસી કૂપો પીસે, જેમાં આપણે અગાઉ આમાં અવિર ન્યા સુધી સમજી ગયા છીએ. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, વીજળી અને રહેઠાણ, આટલા મુદ્દાની આપણે ચર્ચા કરી. આજે આપણે ગરીબીના નિર્દેશક તરીકે છઠ્ઠો નિર્દેશક તબીબી સગવડ એના વિશેની ચર્ચા કરવાની છે. જોઈએ તબીબી સગવડ. તબીબી ક્ષેત્રે એટલે કે આરોગ્ય ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે કેવા કેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે? તો કે તબીબી ક્ષેત્રે એક તો ડોક્ટર, ત્યારબાદ નર્સ અને ત્યારબાદ કમ્પાઉન્ડર એટલે કે ડોક્ટરના આસિસ્ટન્ટ, આવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. ભારતમાં અન્ય દેશોની તુલનામાં ડોક્ટરોની શું જોવા મળે છે? અન્ય દેશોની તુલનામાં ડોક્ટરોની અછત જોવા મળે છે. અને એટલે જ આપણા દેશમાં આરોગ્યની સેવા અન્ય દેશોની કમ્પેરમાં નબળી કહેવાય. નબળી આરોગ્યની સેવા સંદર્ભે આ બાબત શું દર્શાવે છે? તો કે ગરીબી દર્શાવે છે. અન્ય દેશોની તુલનામાં ભારતમાં ડોક્ટરોની અછત છે. આપણને પ્રશ્ન થાય કે વિદ્યાનગરના મેઇન રોડ ઉપર નીકળીએ તો ઘણા બધા ડોક્ટરો જોવા મળે, તો અહીં રાજકોટમાં ક્યાં ડોક્ટરની અછત છે? આવું આપણને થાય. પણ આ મોટા શહેરોની વાત નથી, ગ્રામીણ વિસ્તારની ખાસ વાત છે. ભારત છે એ ગામડાઓનો બનેલો દેશ છે. ભારતમાં ઘણા બધા ગામડાઓ છે, 6.5 લાખ જેટલા ગામડાઓ છે. ગામડાઓમાં ડોક્ટરોની ખાસ અછત જોવા મળે છે અને આથી જ ગામડામાં આરોગ્યની સેવા પ્રમાણમાં નબળી છે. શહેરી વિસ્તારની તુલનામાં ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની સેવા ઘણી બધી નબળી જોવા મળે છે. જે નબળી આરોગ્યની સેવા સંદર્ભે શું દર્શાવે છે? તો કે ગરીબી દર્શાવે છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં તબીબી સગવડ એક બાજુ ઓછી છે, બીજી બાજુ ગરીબોને પૌષ્ટિક આહાર મળતો નથી. એક બાજુ આપણા દેશમાં તબીબી સગવડ ઓછી છે, બીજી બાજુ ગરીબોને પૌષ્ટિક આહાર મળતો નથી. આથી જ ગરીબોની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી જોવા મળે છે. આથી જ ગરીબો છે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી જોવા મળે છે. રોગો સામે સામનો કરી શકે એ માટેની શક્તિ ગરીબોમાં ઓછી જોવા મળે છે. અને એટલે જ ગરીબો વારંવાર અનેક રોગોનો ભોગ બને છે અને એટલે જ ગરીબી દેશમાં વધે છે. ગરીબ લોકો જ્યારે રોગનો ભોગ બનતા હોય ત્યારે આવા ગરીબ લોકો કામે જઈ શકતા નથી, આર્થિક પ્રવૃત્તિ કરી શકતા નથી. આવા ગરીબ લોકોએ આરામ કરવો પડે રોગને હિસાબે, અને એના હિસાબે આવક બંધ થાય, ગરીબીમાં વધારો થાય. આવું થાય. જોઈએ આંકડાકીય માહિતી. અન્ય દેશોની કમ્પેરમાં ભારતમાં ડોક્ટરોની અછત કેવી છે આંકડાઓ દ્વારા સમજીએ. વિકાસમાન દેશોમાં દર 6,000ની વસ્તીએ એક ડોક્ટર છે. ભારત છે વિકાસમાન દેશમાં આવે એટલે આ બાબત ભારતને લાગુ પડે. વિકાસમાન દેશોમાં દર 6,000ની વસ્તીએ એક ડોક્ટરની સેવા ઉપલબ્ધ છે. એની સામે જો વિકસિત દેશોની વાત કરીએ, અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોની વાત કરીએ, તો વિકસિત દેશોમાં 350ની વસ્તીએ એક ડોક્ટર જોવા મળે છે. વિકસિત દેશોમાં દર 350ની વસ્તીએ એક ડોક્ટર જોવા મળે. એની સામે ભારત જેવા દેશમાં દર 6,000ની વસ્તીએ એક ડોક્ટર. આને આધારે ખબર પડે કે ડોક્ટરોની આપણા દેશમાં કેટલી તીવ્ર અછત છે. જે વિકાસમાન દેશો છે, ભારત જેવા વિકાસમાન દેશો,
વિકાસમાન દેશોમાં દર વર્ષે 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા અને ક્ષય વગેરે જેવા સામાન્ય રોગોથી મૃત્યુ પામે છે. વિકાસમાન દેશોમાં દર વર્ષે 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા અને ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. આ સામાન્ય રોગ છે, છતાં એનાથી મૃત્યુ પામે છે, જે ગરીબી દર્શાવે. દુનિયાના લગભગ 2.3 કરોડ લોકો એઇડ્સ જેવા ગંભીર રોગનો ભોગ બન્યા છે. સમગ્ર વિશ્વમાં ટોટલ એઇડ્સનો ભોગ બનેલા હોય એવા લોકો કેટલા? તો કે 2.3 કરોડ લોકો, જેમાંના 90% જેટલા લોકો છે એ વિકસતા દેશો એટલે કે વિકાસમાન દેશોમાં જોવા મળે છે. કેટલા ટકા એઇડ્સના દર્દીઓ વિકાસમાન દેશોમાં જોવા મળે છે? 90%. ત્યારે વિકસિત દેશોમાં આ પ્રમાણ માત્ર 10%નું જ છે. તો અહીં આ બાબત ઉપરથી ખ્યાલ આવે કે નબળી આરોગ્યની સેવા સંદર્ભે ગરીબી ખાસ જોવા મળે. એટલે તબીબી ક્ષેત્રે નબળી સ્થિતિ એ પણ એક ગરીબીનું સૂચક છે. વિકસિત દેશોની તુલનામાં ભારત દેશની અંદર આરોગ્યની જે સેવા છે એ પ્રમાણમાં નબળી છે, જે ગરીબી દર્શાવે. તો ગરીબીના નિર્દેશક તરીકે આપણે તબીબી સગવડની વાત કરી. એક માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે વિકાસમાન દેશોમાં દર કેટલી વસ્તીએ એક ડોક્ટર? તો આપણો જવાબ હોવો જોઈએ 6000ની વસ્તી. એવો પ્રશ્ન પૂછાય વિકસિત દેશોમાં દર કેટલી વસ્તીએ એક ડોક્ટર? તો આપણો જવાબ 350 હોવો જોઈએ. આવો પણ પ્રશ્ન પૂછાય વિકાસમાન દેશોમાં દર વર્ષે કેટલા લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે? તો આપણો જવાબ હોવો જોઈએ 1.7 કરોડ. એવો પણ પ્રશ્ન પૂછાય કે દુનિયામાં લગભગ કેટલા લોકો એઇડ્સનો ભોગ બન્યા છે? 2.3 કરોડ લોકો. એવો પણ પ્રશ્ન પૂછાય કે જે 2.3 કરોડ લોકો એઇડ્સનો ભોગ બન્યા છે એમાંના કેટલા ટકા લોકો વિકાસમાન દેશોમાં જોવા મળે? તો આપણો જવાબ 90% હોવો જોઈએ. તો આ ગરીબીના નિર્દેશકમાં તબીબી સગવડ. હવે પછીનો જે મુદ્દો છે એ બેરોજગારીનો ઊંચો દર. બેરોજગારીનો ઊંચો દર એ કઈ રીતે ગરીબીનું સૂચક બને, કઈ રીતે ગરીબીનું નિર્દેશક બને જોઈએ. સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે બેરોજગાર કહેવાય કોને, બેરોજગારી કહેવાય કોને. સૌથી પહેલા આપણે એ બાબત સમજીએ. સિમ્પલ વ્યાખ્યા: પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માટેની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતા વ્યક્તિને કામ શોધવા છતાં પણ કામ ન મળે તો તે બેરોજગાર કહેવાય. પ્રવર્તમાન વેતન દરે એટલે કે વર્તમાનમાં જે વેતન દર ચાલે છે એ દરે કામ કરવા માટે સક્ષમ વ્યક્તિને, કામ કરવા માટેની લાયકાત ધરાવતી વ્યક્તિને કામ શોધવા છતાં પણ કામ ન મળે તો તેવી વ્યક્તિને આપણે બેરોજગાર વ્યક્તિ ગણશું. અને આવી સામૂહિક સ્થિતિને બેરોજગારીની સ્થિતિ કહેવાય. હવે જો ભારતમાં આર્થિક વિકાસનો દર પ્રમાણમાં નીચો રહ્યો છે. આર્થિક વિકાસનો દર નીચો રહ્યો હોવાથી જ ભારતમાં રોજગારી સર્જનનો દર પણ નીચો જોવા મળે છે. શા માટે ભારતમાં રોજગારીના સર્જનનો દર, રોજગારી વધારાનો દર ભારતમાં નીચો શા માટે જોવા મળે છે? તો એનું કારણ છે આર્થિક વિકાસનો નીચો દર. ભારતમાં નીચા આર્થિક વિકાસને લીધે રોજગારીમાં થતા વધારાનો દર નીચો જોવા મળે છે અને એટલે જ આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ કેવું છે? વધુ છે. હવે જ્યારે બેરોજગારીની સ્થિતિ હોય, વ્યક્તિ જ્યારે બેરોજગારીની સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિની આવક સદંતર બંધ હોય. વ્યક્તિ આવક પ્રાપ્ત કરી શકતો હોતો નથી. કે જે વ્યક્તિ કામ વગરનો છે, બેરોજગાર છે, સ્વાભાવિક છે કે એનો આવકનો જે સ્ત્રોત છે એ બંધ હોય, વ્યક્તિ આવક મેળવી શકતો ન હોય. આવકના અભાવે શું થાય? તો કે વ્યક્તિ પોતાની અને પોતાના કુટુંબીજનોની પાયાની જરૂરિયાત વ્યવસ્થિત રીતે સંતોષી શકતો નથી. જે બેરોજગાર વ્યક્તિ છે, આવો બેરોજગાર વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની પાયાની જરૂરિયાત સંતોષી શકતો નથી અને તેથી જ ગરીબીનું પ્રમાણ વધે, ગરીબી ઊંચી રહે. થોડાક આંકડાઓ જોઈએ. ભારતમાં 2011 સુધીમાં બેરોજગારીનો દર કેટલા ટકાની આસપાસ હતો?
તો કે 9%ની આસપાસ હતો. દર 100 વ્યક્તિઓમાંથી 9 વ્યક્તિ એવી નીકળે જે બેરોજગાર હોય, કામ વગરની હોય, જેને કામ કરવું હોય પણ કામ શોધવા છતાં કામ ન મળતું હોય. આ દર 9%ની આસપાસ. વર્ષ 2013-14માં દેશના શ્રમ બ્યુરો દ્વારા જે સર્વે હાથ ધરવામાં આવ્યો, વર્ષ 2013-14માં દેશના શ્રમ બ્યુરો દ્વારા જે સર્વે હાથ ધરવામાં આવ્યો એ સર્વે મુજબની એક આંકડાકીય માહિતી અહીં છે, જોઈએ. 2013-14માં દેશમાં 15 વર્ષથી વધુ ઉંમર હોય, 15 વર્ષથી વધુ ઉંમર હોય એવા લોકોમાં બેરોજગારીનું પ્રમાણ 4.9% જોવા મળ્યું. ઓકે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રે 4.7% અને શહેરી ક્ષેત્રે 5.5% બેરોજગારીનો દર જોવા મળ્યો. આપણને પ્રશ્ન થાય કે ગ્રામીણ ક્ષેત્રે બેરોજગારી કેમ ઓછી, શહેરી ક્ષેત્રે બેરોજગારીનો દર કેમ વધુ? તો એનું રીઝન એ છે કે ઘણા બધા લોકો ગામડામાં રોજગારીના અભાવે રોજગારી પ્રાપ્ત કરવાના હેતુથી શહેરોમાં આવે છે. ઘણા બધા એવા લોકો છે જે ગામડામાં રોજગારી પ્રાપ્ત ન થવાથી એ લોકો શું કરે, રોજગારી પ્રાપ્ત કરવાની અપેક્ષાએ શહેરોમાં આવે. પણ બિનકુશળતાને લીધે ઘણીવાર શહેરોમાં આવ્યા બાદ પણ આવા લોકો યોગ્ય કામ મેળવી શકતા નથી અને બેરોજગારીનો ભોગ બને છે. આવા લોકોનું પ્રમાણ શહેરોમાં વધારે છે. ઘણા બધા શહેરમાં બિનકુશળ લોકો એવા છે જે પોતાની કુશળતાના અભાવે યોગ્ય કામ મેળવી શકતા નથી અને આથી બેરોજગારીનો ભોગ બને છે અને પરિણામે ગરીબી તો વધવાની જ છે. આપણે જોયું એમ કે બેરોજગાર વ્યક્તિનો આવકનો જે સ્ત્રોત છે એ બંધ હોય ને એટલે જ વ્યક્તિ પોતાની અને પોતાના કુટુંબીજનોની જરૂરિયાત સંતોષી શકતો નથી અને ગરીબીનો ભોગ બને છે. તો અહીં આપણે ગરીબીના નિર્દેશક તરીકે બે મુદ્દાની ચર્ચા કરી, એક તો તબીબી સગવડ અને બીજું બેરોજગારીનો ઊંચો દર. હજી આપણે ગરીબીના નિર્દેશક તરીકે ઘણા મુદ્દાઓ બાકી છે. શિક્ષણનું નીચું પ્રમાણ, કુપોષણનું ઊંચું પ્રમાણ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, આ મુદ્દાઓ વિશેની હવે આપણે આગળ વાત કરશું. ઓકે.